સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025માં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે, જ્યારે કચ્છમાં યોજાયેલી 2 પાલિકાઓની ચૂંટણી અને 3 તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની તરફેણમાં પરિણામો આવ્યા છે, જ્યારે ભચાઉ નગરપાલિકામાં ભાજપની આંધીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે। ભચાઉ પાલિકાની તમામ 28 બેઠકો ભાજપાના ફાળે ગઈ છે, જ્યારે કોંગ્રેસને સમ ખાવા પૂરતી એકેય બેઠક પણ મળી નથી। નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પહેલા જ 17 બેઠકો ભાજપાએ બિનહરીફ કબજે કરી બહુમતી મેળવી લીધી હતી। ત્યારબાદ બાકી રહેતી 11 બેઠક માટે 16મીએ મતદાન થયું હતું। આજે વોંધ આઈટીઆઈ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। જેમ જેમ ઈવીએમના સીલ ખુલતા ગયા તેમ તેમ ભાજપની બ્રિગેડ ગેલમાં આવી ગઈ હતી। ભચાઉ પાલિકાની તમામ 11 બેઠકો ભાજપના ફાળે જતા ભચાઉ પાલિકામાં ભાજપાએ ક્લીન સ્વીપ કર્યું હતું। રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં ભાજપ સંગઠને ભચાઉ શહેરમાં ઐતિહાસિક જીત મેળવી છે। આજના ચૂંટણી પરિણામોથી ભચાઉમાં કોંગ્રેસ નામશેષ થઈ હોવાનું ચિત્ર ઉપસ્યું છે। પાલિકાની 17 બેઠકો બિનહરીફ ભાજપને ફાળે ગયા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં હતાશા ફેલાઈ ગઈ હતી। મતદાન વખતે પણ તેની અસર દેખાઈ હતી। ભચાઉ પાલિકાના 4 વોર્ડમાં મતદાન વખતે કોંગ્રેસના કાર્યકરોની સક્રિયતા ઓછી દેખાઈ હતી। 2 વોર્ડમાં તો કોંગ્રેસના ટેબલ જ ગોઠવાયા ન હતા। ચૂંટણી પૂર્વે કોંગ્રેસે કરેલા જીતના દાવા પોકળ સાબિત થયા હતા। આજે પરિણામો બાદ કોંગ્રેસ સંગઠનમાં સન્નાટો છવાઈ ગયો હતો। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિજયોત્સવ મનાવ્યો હતો। ભચાઉ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પણ રાજકીય પક્ષે ક્લીન સ્વીપ કરી તમામ બેઠકો અંકે કરી છે। જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારોએ વિજેતા ઉમેદવારોને હાર તોરા કરી અભિનંદન પાઠવ્યા હતા। ભચાઉ શહેરમાં વિજેતા ઉમેદવારોનું વાજતે ગાજતે સરઘસ નીકળ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં વિજય સરઘસમાં જોડાયા હતા। મતગણતરી કેન્દ્ર પર ઉત્સવ સમૂહ માહોલ છવાયો હતો। ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ઝળહળતી જીત બાદ પ્રતિભાવ આપતા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ભાજપની જનતાએ સમરસતાના દર્શન કરાવ્યા છે। દરેક સમાજે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે ભાજપના તમામ ઉમેદવારો શહેરની સુખાકારીમાં વધારો કરવા હંમેશા તત્પર રહેશે। આ તકે તેમણે ઐતિહાસિક પરિણામો બદલ પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભચાઉવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। વોર્ડ નંબર 3 ની અંદર મારો ભવ્ય વિજય થયો તે બદલ ભટવાડિયાના ભાઈઓ તમામનો ખૂબ ખૂબ આભાર। આજે સમગ્ર કચ્છ માટે ગૌરવનો દિવસ છે કે કચ્છનું પ્રવેશ દ્વાર કહી શકાય એવું ભચાઉ અને ભચાઉની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભચાઉની નગરપાલિકા એ સાચા અર્થમાં કહું તો કોંગ્રેસ મુક્ત બની છે। આજે 28માંથી 28 સીટ જ્યારે ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ હોય, દરેક સમાજ સાથે મળી સમરસતાના દર્શન જે ભચાઉએ સમગ્ર રાજ્ય અને સમગ્ર કેન્દ્રને કરાવ્યા હોય એવા સમગ્ર ભચાઉની જનતાને અભિનંદન આપું છું। સમગ્ર સમાજોને વંદન કરું છું અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના પથ પર લોકોની સેવા અર્થે સર્વે ચૂંટાયેલા સદસ્યો સતત કાર્યશીલ રહેશે અને સાથે મળી આ ભચાઉના વિકાસને પ્રગતિના વધુ એક નવી ઊંચાઈએ લઈ જશે। ભચાઉ નગરપાલિકાના આજના પરિણામથી અમને જરૂર હતાશા થઈ છે, પણ ડર, ભય અને લાલચ, દારૂ તેમજ તમામ પ્રકારના હાથકંડા જે પાવર સત્તાનો જે દુરુપયોગ છે એનું આ પરિણામ છે। આ લોકશાહી ઢબે થયેલો કોઈ નથી, કારણ કે 22 સીટો તો એ લોકો 22 ઉમેદવારોને તો અમારાને એમને ભગાડી દીધા હતા ડર અને ભયથી અગાઉથી જ, અને 6 જગ્યાએ અમે હિંમત અને સંયમપૂર્વક લડ્યા છીએ, લોકશાહી ઢબે લડ્યા છીએ અને ભચાઉના નગરજનોને અમે એક મોકો આપ્યો છે મત આપવાનો, અને કદાચ એ મત આપવાના મોકામાં એ લોકો એમને ચાન્સ નથી આપ્યો વિરોધ પક્ષ તરીકે, પણ હું એમફિલ થયેલો હાઈ એજ્યુકેટેડ છું અને મારી સામેના ઉમેદવારો જે પણ હતા એ સારા હશે કદાચ એ લોકોની નજરમાં, પરંતુ જે કંઈ પરિણામ છે એને અમે સ્વીકારીએ છીએ। આવનારી કોઈ પણ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી અડગ રીતે લડશે અને લોકશાહીને જીવંત રાખવા માટે તમામ પ્રયત્નો કરતી રહેશે એવું અત્રેથી અમે વચન આપીએ છીએ। મારી સાથે બળવંતસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, અને અમારા તાલુકા પંચાયતના સભ્ય પણ સાથે છે। અમે કોઈ હતાશ અને નિરાશ થયા વગર લોકતંત્ર બચાવવા માટે કાયમ લડતા રહેશું। આજરોજ ભચાઉ નગર સેવા સદનની ચૂંટણીનું રિઝલ્ટ હતું, જે પૈકી 28માંથી 22 સીટો જે બિનહરીફ થયેલ હતી અને બાકીની જે 6 સીટો પરનું મતદાન હતું, જેમાં 4 ઉમેદવારો કોંગ્રેસના લડી રહ્યા હતા, એ ચારે ચારની
પ્રચંડ હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતી ગયા છે. એટલે કે 28માંથી 28 સીટો ભારતીય જનતા પાર્ટીની આજે આવી છે અને સમગ્ર ભચાઉ નગર સેવા સદન આજે કોંગ્રેસ મુક્ત થયું છે. અને માનનીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકારમાં એક મોર પીછ વધારે ઉમેરાનું છે. અને ભચાઉ નગર સેવા સદનના ભચાઉ નગરજનોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં તેમણે મતદાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેમણે વિશ્વાસ રાખી અને આજે મતદાન કર્યું છે. અને 28 બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને આપી છે ત્યારે સૌ નગરજનોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું.